હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે કાલે જોઈએ કે એઝ પર સ્વામી વિવેકાનંદ એમના થોટ્સ પ્રમાણે જે એથિક્સ છે, બિઝનેસ એથિક્સ છે, એ કયા કયા પ્રકારના હોવા જોઈએ, બરાબર છે. એની અંદર આપણે જોયું કે જે સ્વામીજી છે એ હ્યુમેનિટી જે છે, ધ લો ઓફ કર્મા છે, એની બહુ મહત્ત્વ આપે છે, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા જે વસ્તુ છે, બરાબર, નેક્સ્ટ એ છે ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફ. બરાબર, તો વર્કિંગ લાઈફની જે ક્વોલિટી છે એ અહીંયા મેન્ટેન રાખવી, એટલે કે સારી રાખવી, એ બહુ જરૂરી છે, બરાબર છે. હવે ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફ કે વર્ક લાઈફ એ ખાલી કામ કરવાને રિલેટેડ નથી, બરાબર છે. એની અંદર જે ક્વોલિટી છે, બરાબર છે, એ ક્વોલિટી શું છે, કેવી રીતે છે, એ બધી વસ્તુ આપણે આ ટોપિકની અંદર જોઈએ. તો ક્વોલિટી ઓફ વર્ક લાઈફ ડિનોટ્સ ઓલ ધ ઓર્ગેનાઇઝેશનલ ઇનપુટ which aim at employee satisfaction and enhancing organizational effectiveness. તો જે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ છે, બરાબર છે, એ કેવું છે કે બધા ઓર્ગેનાઇઝેશનલ ઇનપુટ્સ છે એની અંદર એ આવે છે, બરાબર છે, ને બધી જગ્યા પર હોય છે જે વર્ક લાઈફ હોય છે. અને ક્વોલિટી ઓફ વર્ક લાઈફ જે છે એ પણ તમને બધી જ જગ્યા પર જોવા મળશે, બરાબર છે. એ એકેડેમિક હોય કે પછી ઓર્ગેનાઇઝેશનલ હોય, બધી જ જગ્યા પર. તો એની અંદર શું છે વર્ક લાઈફ, ક્વોલિટી ઓફ વર્ક લાઈફ? તો એ જે સીધું એમ કરે છે એમ્પ્લોઈઝની જે સેટિસ્ફેક્શનનું જે લેવલ છે એને, બરાબર છે, અને જે ઓર્ગેનાઇઝેશનલ ઇફેક્ટિવનેસ છે એને એન્હેન્સ કરે છે, બરાબર. જે ઓર્ગેનાઇઝેશન છે એની જે ઇમ્પ્રેશન છે, બરાબર છે, એને અહીંયા એ ઇફેક્ટ કરે છે, સીધું એ ઇફેક્ટ કરે છે. એની ઇફેક્ટ એમ્પ્લોય પર કેટલી છે એ અહીંયા બતાવે છે. તો QWL refers to the favorableness or unfavorableness of total job environment of the people. એટલે તમે જે તે ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરો છો, બરાબર છે, તો એની અંદર જે પણ એમ્પ્લોય કામ કરે છે, બરાબર છે, કે કોઈ પણ હોય, પછી એમ્પ્લોયની અંદર બધા મજૂર પણ આવી જાય, કામદાર બી આવી જાય, બરાબર છે, પછી હાયર ઓથોરિટી બધા જ આવી જાય, જેટલા બી લોકો જોબ કરે છે, બરાબર છે, એ પોતાના જોબ એન્વાયરમેન્ટથી કેટલા સેટિસ્ફાઈ છે એ વસ્તુ અહીંયા કન્સિડર કરવામાં આવે છે. એને ફેવરેબલ છે કે નથી, કે એને અનફેવરેબલ છે, એ બધી વસ્તુ જે છે એને અહીંયા કન્સિડર કરવામાં આવેલી છે. ધ બેઝિક પર્પઝ ઇઝ ટુ ડેવલપ jobs and working conditions that are excellent for people as well as for the economic health of the organization. તો અહીંયા એનો બેઝિક પર્પઝ શું છે? અહીંયા એનો બેઝિક પર્પઝ છે ટુ ડેવલપ જોબ્સ એન્ડ વર્કિંગ કન્ડિશન. જે જોબ્સ છે, કે જે જોબની કન્ડિશન છે એ સીધી કોની સાથે જોડાયેલી છે? એમ્પ્લોયની સાથે. તો એને ડેવલપ કરવાનું કામ અહીંયા કરવાનું છે. જે વર્કિંગ કન્ડિશન છે, બરાબર, એમાં સુધારો કરવાનો છે. એટલે અલ્ટિમેટલી જે એમ્પ્લોય છે એની જે એબિલિટી છે, બરાબર, એના જે ઇન્ટરેસ્ટ છે એને ઇન્ક્રીઝ કરવાનું છે, બરાબર. એની અંદર જે વર્કિંગ કન્ડિશન જે છે એને આપણે એન્હાન્સ કરીએ, બરાબર છે, કે એની અંદર સુધારો કરીએ, એને આપણે એની અંદર આપણે વધારે ને વધારે શું કરીએ, એને સુધારો કરીએ, કે એને મોટિવેટ કરીએ કે એ વધારે ને વધારે સારી બને. તો એનાથી શું થશે કે જે ત્યાં કામ કરે છે એમ્પ્લોય, બરાબર છે, એની એબિલિટીની અંદર વધારો થાય, એ લોકોના એક્સલન્ટની અંદર વધારો થાય છે, બરાબર છે. તો એની સાથે સાથે જે ઇકોનોમિક ગ્રોથ છે એ પણ એ લોકોનો થાય છે. એટલે ઇકોનોમિક હેલ્થ જે છે ઓર્ગેનાઇઝેશનની, બરાબર, એ જો વધે તો એની સાથે સાથે કોની બીજાની વધશે? એમ્પ્લોય જે છે એની પણ વધશે, બરાબર છે. તો એ લોકોનો બેઝિક પર્પઝ શું છે કે ડેવલપ જોબ્સ, વર્કિંગ કન્ડિશન અને એક્સલન્ટ ફોર પીપલ, બરાબર છે. અને ચોથું છે ઇકોનોમિક હેલ્થ ઓફ ઓર્ગેનાઇઝેશન. આટલી વસ્તુ જે છે એને ડેવલપ કરવાનું છે, બરાબર. તો QWL પ્રોવાઇડ્સ અ મોર હ્યુમેનાઇઝડ વર્ક એન્વાયરમેન્ટ. તો જ્યારે આ વસ્તુ જે છે, બરાબર, એને છે ને સેમિનાર દ્વારા શીખવવામાં આવે છે, બરાબર છે, એક ડેવલપમેન્ટ પ્રોગ્રામ આવે છે એના દ્વારા એને શીખવવામાં આવે છે. તો જ્યારે આ વસ્તુ જે પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, ત્યારે એનો જે મેઇન પર્પઝ છે એ કેવો છે? હ્યુમનાઇઝ છે, બરાબર છે, કે વર્કિંગ એન્વાયરમેન્ટ જે છે એ મશીનની પણ એક હ્યુમન કામ કરે છે ત્યાં તો હ્યુમન જેવો જ હોવો જોઈએ. બાકી હ્યુમન મશીન બનીને કામ કર્યા કરે, બરાબર છે, તો ની એને મજા આવે, ની કોઈ ડેવલપમેન્ટ દેખાય, બરાબર છે, ની વર્કિંગ ડેવલપમેન્ટ દેખાય, ની ઇકોનોમિક ડેવલપમેન્ટ દેખાય કોઈ બી ઓર્ગેનાઇઝેશનનું, બરાબર છે. તો ઇટ અટેમ્પ્સ ટુ સર્વ ધ હાયર ઓર્ડર નીડ્સ
ઓફ વર્કર્સ એઝ વેલ એઝ ધેર મોર બેઝિક નીડ્સ. તો અહીંયા એ લોકોનું કામ શું છે, કેવા અટેમ્પ્સ એ લોકો અહીંયા કરે છે. તો સર્વ્સ ધ હાયર ઓર્ડર નીડ્સ ઓફ વર્કર્સ. અહીંયા જે વર્કર્સની નીડ છે એને એ લોકો અહીંયા પ્રાયોરિટી આપે છે, બરાબર, કે એ લોકો સેટિસ્ફાઈડ થાય. એ લોકોની જે પણ નીડ્સ છે, એ લોકોને જે પણ ઘટે છે ત્યાં, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવાનું કામ એ લોકો કરે છે. એઝ વેલ એઝ ધેર મોર બેઝિક નીડ, બરાબર છે, જેટલી બી બેઝિક નીડ્સ છે એની સાથે સાથે એ લોકોને બીજી એક્સ્ટ્રા જે વસ્તુ છે એ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. હવે માની લો કે લોકો ત્યાં કામ કરે છે તો એની સાથે સાથે એ લોકોને જે હેલ્થ બેનિફિટ છે કે એ લોકોને કે એ લોકોની ફેમિલીને પ્રોવાઈડ કરવું, બરાબર છે. એની સાથે સાથે માની લો કે કોઈ સેમિનાર દ્વારા એ લોકોની જે ટેકનિકલ સ્કિલ છે એમાં વધારો કરવો, બરાબર, એટલે તાલીમી કેન્દ્રો જે છે, બરાબર, એ ડેવલપ કરવા. પછી એની સાથે સાથે માની લો કે એક દિવસ તહેવાર છે તો તહેવારની ઉજવણી ત્યાં રાખી દીધી, બરાબર છે. એવું તો જો કે બધી જગ્યા પર થતું જ હોય. તો આ જ વસ્તુ છે ક્વોલિટી ઓફ વર્કિંગ લાઈફની, બરાબર. એના પછી છે કે માની લો કે એક દિવસ છુટ્ટી આપીને બધા એક કેવું છે કે એમ્પ્લોયમેન્ટ જેટલા બી એમ્પ્લોય છે એ લોકોને એક દિવસ ટૂર પર લઈ ગયા, બરાબર છે. તો એક એવું વસ્તુ થઈ જાય, બરાબર છે, તો એ લોકોને બી એક ફ્રેશનેસ મળે, કામ કરવાનો ઉત્સાહ આવે. તો અહીંયા જે ક્વોલિટી છે એ શું ડિફાઇન કરે છે, ક્વિસ્ટ ફોર એક્સલન્સ, બરાબર છે. યુ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, એ એટલે એક્શન, એલ એટલે લીડરશિપ, આઈ એટલે ઇન્વોલ્વમેન્ટ ઓફ પીપલ, ટી એટલે ટીમ સ્પિરિટ અને વાય એટલે યાર્ડસ્ટિક ટુ મેજર પ્રોગ્રેસ, બરાબર. તો અહીંયા કેવું છે, ક્વિસ્ટ ઓફ એક્સલન્સ, એક્સલન્સ છે, બરાબર, એને અહીંયા મહત્ત્વ આપવાનું છે. અન્ડરસ્ટેન્ડિંગ, બધા અન્ડરસ્ટેન્ડિંગની સાથે કામ કરે. પોતાનું જે એક્શન છે, જે પણ કામ કરે છે, જે પણ એ લોકોના ડેટ્સ છે, જે પણ એ લોકોની વર્કિંગ કન્ડિશન છે એની અંદર એ લોકો સારું પરફોર્મન્સ આપે. પછી એ લોકોની લીડરશિપ જે સ્કિલ છે એને ડેવલપ કરે. પછી જેટલા બી લોકો છે એકબીજાની સાથે ઇન્વોલ્વ થાય, એની સાથે સાથે ઓર્ગેનાઇઝેશનનું જે એટમોસ્ફિયર છે કે એન્વાયરમેન્ટ છે એની અંદર ઇન્વોલ્વ થાય. બીજું, જો ટીમમાં કામ કરે છે તો ટીમ સ્પિરિટ, બરાબર. યાર્ડસ્ટિક ટુ મેજર પ્રોગ્રેસ, યાર્ડસ્ટિક એટલે પેલી માપટ્ટી આવે ને, બરાબર, એને યાર્ડસ્ટિક કહેવાય. તો પોતાનો જે પ્રોગ્રેસ છે, બરાબર છે, કેવો થાય છે એ પણ એ લોકોએ જાણવું જરૂરી છે. તો આ થયું ક્વોલિટી. તો ધ અબોવ સેડ આર વેરી એસેન્શિયલ થિંગ ટુ ઇમ્પ્રૂવ ધ વર્ક લાઈફ ઓફ એમ્પ્લોઈઝ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. તો કોઈ બી ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જે વર્કિંગ લાઈફ છે એમ્પ્લોઈઝની, બરાબર છે, એ લોકોને ઇમ્પ્રૂવ કરવા માટે ઉપરની આ બધી વસ્તુ છે એ બહુ જ જરૂરી છે. નેક્સ્ટ જોઈએ આપણે ડિફાઇનિંગ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. તો એમાં કઈ કઈ વસ્તુ છે. વોટ ઇઝ ક્વોલિટી? તો ક્વોલિટી ઇઝ ધ એબિલિટી ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ ટુ કન્સિસ્ટન્ટલી મીટ ઓર એક્ઝિટ કસ્ટમર એક્સપેક્ટેશન. તો ક્વોલિટી શું છે? ક્વોલિટી એટલે એબિલિટી ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ, બરાબર છે. કોઈ બી પ્રોડક્ટ હોય, કોઈ પણ કોમોડિટી હોય, કોઈ પણ સર્વિસ હોય, બરાબર છે, એ કસ્ટમર સુધી જાય છે અને કસ્ટમર એનાથી સેટિસ્ફેક્શન ફીલ કરે છે, બરાબર છે. જે કસ્ટમરના એક્સપેક્ટેશન્સ છે એને એ એક્ઝિટ કરે છે, એને મીટ કરે છે, બરાબર છે. તો એને આપણે કહીએ ક્વોલિટી, બરાબર. પ્રોડક્ટની એ ક્વોલિટી છે, બરાબર છે. હવે માની લો કે તમે કોઈ બિસ્કિટ ખાઓ છો, બરાબર છે, ચાની સાથે. તો તમે કેમ ખાઓ છો? ડેઈલી, કેમ કે તમને ભાવે છે, તમે સેટિસ્ફાઈડ છો એના ટેસ્ટથી, એની કિંમતથી, બરાબર છે, એ બ્રાન્ડથી. એવી રીતે કોઈ બ્રાન્ડના આપણે કપડાં પહેરવાના ગમે છે, બરાબર છે, કેમ છો એનાથી, મતલબ એ બ્રાન્ડ કેમ ગમે છે? તમે એનાથી સેટિસ્ફાઈડ છો, બરાબર છે. તમને એ બ્રાન્ડના જે મટીરિયલ છે, જેની પેટર્ન છે, બરાબર, એ બધું તમને ગમે છે ને તમારા બજેટ પ્રમાણે આવી પણ રહે છે, ઓકે. તો એ થયું પ્રોડક્ટનું ક્વોલિટી. એના પછી છે ધ કન્સેપ્ટ ઓફ ક્વોલિટી ઇઝ નોટ અપ્લાય ટુ ઓલ ગુડ્સ ઓર સર્વિસીસ ક્રિએટેડ બાય હ્યુમન બીંગ્સ બટ ઓલ્સો ફોર વર્ક પ્લેસ વેર ધ એમ્પ્લોઈઝ વર એમ્પ્લોયડ. તો આ ખાલી છે ને કેવું છે કે કોઈ ગુડ્સ છે, સર્વિસીસ છે, પ્રોડક્ટ છે, બરાબર છે, એના પર અપ્લાય નથી થતું, પણ એ વસ્તુ જે છે ને, જે એક હ્યુમન બીઈંગ એક વર્ક પ્લેસ પર કામ કરે છે ને, બરાબર, તો એઝ અ એમ્પ્લોય એ કામ કરે છે તો ત્યાં પણ એ લાગુ પડે છે, બરાબર, કે એના વર્ક પ્લેસથી કેટલો સેટિસ્ફાય છે. જો એના વર્ક પ્લેસથી એને સેટિસ્ફેક્શન નહીં મળતું હોય તો એને ત્યાં કામ કરવાનું ગમતું નથી, એ વધારે ત્યાં તકતો નથી, બરાબર છે. તો અહીંયા નેક્સ્ટ છે વોટ ઇઝ વર્ક. તો વર્ક શું છે?
તો વર્ક કેન બી ડિફાઇન્ડ એઝ અ એપ્લિકેશન ઓફ ડિસ્ક્રિશન વિધિન લિમિટ્સ ઓર્ડર ટુ પ્રોડ્યુસ અ રિઝલ્ટ. તો અહીંયા કેવું છે કે વર્ક એટલે શું? વર્ક એટલે આપણને આપવામાં આવેલું એક પ્રકારનું કામ કે જેની અંદર કેવું છે કે એક લિમિટની અંદર રહીને એક ઓર્ડરની અંદર રહીને આપણે જે વસ્તુ જે છે એ પ્રોડ્યુસ કરવાનું છે. બરાબર. આપણો કામનો ટાઈમ માની લો કે 9 થી 5નો છે, તો એટલા ટાઈમની અંદર આપણે એક ઓર્ગેનાઇઝેશન માટે, આપણા કામ માટે, આપણા માટે શું પ્રોડ્યુસ કર્યું, શું ડેવલપમેન્ટ કર્યું, એને આપણે કહીશું વર્ક. ઓકે. તો વોટ ઇઝ વર્ક લાઈફ? વર્ક લાઈફ શું છે? તમે 9 થી 5 આખો દિવસ એવરી ડે, ખાલી સન્ડેની રજા મળતી હોય કે તહેવારની રજા મળતી હોય એ જ. બરાબર. અધરવાઇઝ આપણે ત્યાં રહીએ છીએ ફેમિલીની જેમ, બધાની સાથે રહીએ છીએ, એક સોશિયલ એન્વાયરમેન્ટ ત્યાં ક્રિએટ કરેલું હોય છે. તો વર્ક લાઈફ એટલે શું? તો ઇટ ડઝ નોટ મિયરલી મીન્સ ધ ફેસિલિટી પ્રોવાઇડેડ ટુ ધ એમ્પ્લોઈઝ ડ્યુરિંગ ઓફિસ આવર્સ. બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે ખાલી એક ઓફિસ આવર્સ દરમિયાન જે એમ્પ્લોય છે, બરાબર છે, એની અંદર જેટલી બી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે ને કે તમે કામ કરો છો એટલું નથી, એને ખાલી વર્ક લાઈફ નહીં કહેવાય. ઇટ કોમ્પ્રાઇઝિસ ઓફ ઓલ ધ કલેક્ટિવ ફિલિંગ્સ વિચ રિસાઇડ ઇન ધ માઇન્ડ ઓફ એમ્પ્લોય while he work in the organization he is in the office or away from it. તો એક ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરવા માટેની કલેક્ટિવ ફિલિંગ છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે ત્યાં 9 થી 5 રોજ જઈએ છીએ, ખાલી સન્ડે નથી જતા. બરાબર છે. પછી તહેવારોની રજા હોય છે, તો એના આગલે દિવસે બી આપણે તહેવારની સેલિબ્રેશન કરીએ છીએ. તો એક સોશિયલ લાઈફ આપણી ત્યાં હોય છે. બરાબર. એક ફેમિલી જેવું એટમોસ્ફિયર ત્યાં હોય છે. બધા આપણા ફ્રેન્ડ બની ગયા હોય છે. બરાબર છે. કેટલાકની સાથે આપણને ફાવે છે, કેટલાકની સાથે નથી પણ ફાવતું. એક ગ્રુપ હોય છે આપણું, જેની અંદર આપણે એઝ અ ટીમ કામ કરતા હોઈએ છીએ. બરાબર. તો ઇમોશનલ અટેચમેન્ટ હોય છે બધાની સાથે. એટલે વર્ક લાઈફ એટલે ખાલી એવું નથી કે આપણે ઓફિસના જેટલા આવર્સ ત્યાં રહીએ છીએ અને કામ કરીએ છીએ, એ વર્ક લાઈફ નથી. બરાબર છે. એ વર્ક લાઈફ, એ જે એટમોસ્ફિયરમાં રહીએ છીએ, એ જે સોશિયલ એન્વાયરમેન્ટ છે, બરાબર છે, એની અંદર આપણે કેટલું હેલ્ધી રહીને જીવીએ છીએ એ વસ્તુ પણ આવશે વર્ક લાઈફની અંદર. એટલે વર્ક લાઈફ એટલે શું? આપણે જેટલા કલાક ત્યાં કામ કરીએ છીએ ને એ હેલ્ધીલી માઇન્ડ સેટથી આપણે કામ કરીએ છીએ કે નહીં, આપણું માઇન્ડ ખુશ છે કે નહીં. બરાબર છે. ત્યાં કામ કરીએ છીએ તો આપણને બધાનો સપોર્ટ મળે છે કે નહીં, એને આપણે કહીશું વર્ક લાઈફ. પછી ત્યાં ખેંચાટાણી ચાલતું હોય, આપણને સ્ટ્રેસ ફીલ થતું હોય, આપણને ગમતું નહીં હોય, તો એ વર્ક લાઈફ એકદમ તદ્દન ડિસ્ટ્રોય કરી નાખે આપણને. બરાબર. તો હવે આપણે જોઈએ વોટ ઇઝ ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. તો વર્ક લાઈફની જે ક્વોલિટી છે, બરાબર, એ આપણે જોઈએ. QWL is a degree of which members of work organization are able to satisfy important personal needs through their experience in the organization. રિચાર્ડ એન્ડ લોય એમના મત પ્રમાણે, રિચાર્ડ અને લોયના મત પ્રમાણે જે એમણે આ વ્યાખ્યા આપી છે, બરાબર છે, ડેફિનેશન આપી છે કે QWL કે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ એ શું છે? તો is the degree to which members of work organization are able to satisfy important personal needs. બરાબર. આપણે એક જગ્યાએ કામ કરીએ છીએ, આપણે કેટલા બધા વર્ષ સુધી ભણવાની મહેનત કરી, બરાબર, પછી એક જગ્યાએ કામ કરીએ છીએ, એક ઓર્ગેનાઇઝેશનમાં આપણે કામ કરીએ છીએ, બરાબર છે. તો એની અંદર આપણે કેમ એ ડિગ્રી લીધી? કેમ કે આપણા એવા પર્સનલ ગોલ્સ પણ છે ને કે મારે આ બનવું છે, મારે આ અચીવ કરવું છે, બરાબર, હું આ જગ્યા પર હોઉં. તો એના માટે કેવું છે કે એ જે પર્સનલ ડીડ્સ છે, જે પર્સનલ નીડ્સ છે, એની જે સેટિસ્ફેક્શન છે, એના માટે આપણે એક ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરીએ છીએ. બરાબર છે. તો એના દ્વારા કે થ્રુ ધેર એક્સપિરિયન્સીસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશનની અંદર જે એક એટમોસ્ફિયર છે, બરાબર છે, ત્યાંથી આપણને જે ડેવલપમેન્ટ કરવાના જે સ્ટેપ્સ મળે છે, જે મોટિવેશન મળે છે, બરાબર છે, એના દ્વારા આપણે કેટલા પર્સનલ જે આપણા એમ્સ છે એને પણ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે પર્સનલ નીડ્સની અંદર કેવું છે કે આપણે જોબ કેમ કરીએ છીએ? સૌથી પહેલી વાત તો મની, પગાર, બરાબર છે, સેલરી. આપણે મનીની જરૂરિયાત છે એટલા માટે આપણે જોબ કરીએ છીએ. એની સાથે સાથે આપણું જે આપણે જે પણ કામ કરીએ છીએ એની અંદર આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જે ડેવલપમેન્ટ કરીએ છીએ, આપણું જે વર્કિંગ કન્ડિશન છે એની અંદર આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ,
એક આપણે એવું ધારેલું હોય છે, ગોલ સેટ કરેલા હોય છે કે હું આ જગ્યા પર કામ કરું, આવી રીતે કામ કરું, બરાબર છે. તો એવું નથી કે ખાલી આપણે સ્કૂલમાં હતા ત્યારે કે કોલેજમાં હતા ત્યારે આપણે એવા ગોલ સેટ કરેલા હોય. આપણે એક જગ્યા પર જો વર્કિંગ કન્ડિશન બહુ સારી હોય, બરાબર છે, આપણે એનું જે એટમોસ્ફિયર જે છે, બરાબર, એનું એન્વાયરમેન્ટ છે બહુ સારું આપણને મળ્યું હોય, ઓકે, તો ત્યાં પણ આપણે કેટલાક ગોલ્સ જે છે એ સેટ કરીએ છીએ કે ના, હું અહીંયા છે ને થોડીક મહેનત કરા ને તો મને આ પોઝિશન મળશે, બરાબર છે. તો એવી રીતે આપણે જે અચીવમેન્ટ કરવા માટે જે મહેનત કરીએ છીએ, બરાબર છે, એ વસ્તુ જે છે ખરેખર એ છે ક્વોલિટી ઓફ વર્ક લાઈફ. તો એના પ્રિન્સિપલ્સ કયા કયા છે? એના પ્રિન્સિપલ્સ છે પ્રિન્સિપલ ઓફ સિક્યોરિટી, બરાબર, જે આપણે સિક્યોર ફીલ કરતા હોઈએ એવા ઓર્ગેનાઇઝેશનમાં આપણને કામ કરવાનું ગમે. પછી ગમે ત્યારે આપણને કાઢી મૂકતા હોય, બરાબર છે, અડધેથી આપણને એમ થાય, આપણે બીક લાગ્યા કરે, પછી ધીમે ધીમે એ વસ્તુ જે છે સ્ટ્રેસમાં કન્વર્ટ થઈ જાય. એના પછી છે પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી, બધાને ઇક્વલી અહીંયા જે છે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, બરાબર છે. જો આ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો, ઇક્વાલિટી અને ઇક્વિટી એની જે કન્ડિશન જે છે એ શું છે, બરાબર, તમે ધ્યાનથી જુઓ એને. અહીંયા બધાને એક સરખા સ્ટેપ આપેલા છે પણ બધાની હાઇટ અલગ અલગ છે. હવે એક પહોંચે છે, બીજા બે પહોંચતા જ નથી. ઇક્વિટી, બરાબર, ઇક્વિટી એટલે શું? જો આ રીતની જે કન્ડિશન છે એને કહીશું આપણે ઇક્વિટી. જો આ છે ઇક્વિટી, આ પ્રકારની જે કન્ડિશન છે એ મળવી જોઈએ, બરાબર છે. જો આ લાંબો છે એ પહોંચી શકે છે તો એને એ પ્રમાણેનું સ્ટેપ, બરાબર છે. હવે આ ભાઈ જરા ઓછા નીચા છે, બરાબર છે, તો પણ એને એ પ્રમાણેનું મળેલું છે, મતલબ એને મોટિવેશનની જે જરૂર હતી એને પ્રોવાઈડ કર્યું. આ ભાઈ તદ્દન નીચા છે તો એમને વધારે મોટિવેશનની જરૂર હતી, તો એ પ્રમાણે એ લોકોને સ્ટેપ મળ્યું. એટલે ઇક્વિટી જે છે એ આ પ્રમાણેની છે. એના પછી છે પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિજ્યુઅલિઝમ, બરાબર છે, ઇન્ડિવિજ્યુઅલિઝમ. પણ આ જે કન્ડિશન છે ને, બરાબર, એની અંદર કેવું છે કે જે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ આપણે અહીંયા આપણો જે એટીટ્યૂડ છે, આપણી જે સ્કિલ છે, જે પોટેન્શિયલ છે એને ડેવલપ કરવાની છે, બરાબર. હું છું ખાલી એ ટાઈપનું નથી આ. એના પછી છે પ્રિન્સિપલ ઓફ ડેમોક્રેસી, બરાબર, લોકશાહીને જે છે એક ઓર્ગેનાઇઝેશનમાં પણ હોવું જોઈએ. આ જે પ્રિન્સિપલ્સ છે એને આપણે કાલે જોઈશું, એની વાત આપણે કાલે કરીશું.